સમાજમાં સાચી સુવાસમાં આપની વ્યક્તિગત કે સંસ્થાકીય સેવા પ્રવૃત્તિ દર્શાવવા સંપર્ક કરો 9979876107। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। સુવાસ કાર્યક્રમમાં આપણે વ્યક્તિઓની સુવાસને પ્રસ્તાવી રહ્યા છીએ। તો ચાલો આ સંસ્થામાં છેલ્લા 2-3 વર્ષથી અમે લોકો ટિફિન સેવા આપીએ છીએ। પહેલા અમે રોજના 50 ટિફિન આપતા હતા અને હવે રોજના 75 ટિફિન રોજ મોકલાવીએ છીએ અમે લોકો। 50 થી 75 ટિફિનની સફર કેવી રીતે શક્ય બનાવી? શરૂઆત એવી રીતે થઈ કે અમે 4 મિત્રો બેઠેલા હતા, હું, શૈલેષભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન અને સુનિલભાઈ પંડિત। ખાલી જનરલ ચર્ચા કરતા હતા, એમાં ખબર પડી કે આ સંસ્થા આટલું સરસ કાર્ય કરે છે એટલે અમે બધાને એકદમ ઇન્સ્ટિંક્ટ થયું કે આ કામમાં આપણે ભાગીદારી કરવી જોઈએ। એ દિવસથી અમે લોકોએ નક્કી કર્યું કે આ ચાલુ કરીએ કામ। એમાં અમે નક્કી કર્યું કે રોજના 50 ટિફિન મોકલવાનું શરૂ કરીએ અને બધા મિત્રોનો સાથ સહકાર મળ્યો એટલે અમે એ કામ ચાલુ કર્યું અને અત્યાર સુધી અવિરતપણે કોઈની તકલીફ વગર ભગવાનની કૃપાથી ચાલે છે। एक्चुअली अभ्यास करता था एक वक्त निरंजन કરીને હતા નિરંજનભાઈ સાહેબ એમને મળવા અમને બોલાયા હતા। મેં સીનિયરમાં ગયા પછી એમણે રિક્વેસ્ટ કરી કે તમે એક ટિફિન આપો, તો પછી અમે વિચાર્યું કે ભાઈ આજે બધાને કેવું રિક્વેસ્ટ કરવી એના કરતાં પછી અમે બધા મિત્રો સાથે જ હતા એ વખતે ડિસાઈડ કર્યું કે આપણે 50 ટિફિન આપીશું। તો પછી વ્યાસ કાકા એમને કીધું કે તમે એક સાથે આટલું બધું ના કરશો, પહેલા 10 ચાલુ કરો, 15 કરો, પછી કરો। તો અમે લોકોએ દ્રઢ નિર્ણય કરી લીધેલો કે એક સાથે 50 ટિફિન આપણે આપીશું અને પછી બધા ભેગા થયા અને 50 ટિફિન દિવસથી આજથી 1.5 વર્ષથી ચાલુ જશે, ચાલુ થઈ ગયું। ના, અમે શરૂઆત વ્યાસ કાકા એમને એમ કીધું કે તમે 10 ટિફિનથી શરૂઆત કરો, પણ અમે પહેલા દિવસથી 50 ટિફિનથી જ ચાલુ હતો અને 50 ટિફિનથી જ શરૂ કર્યું અમે લોકોએ। એક સેટિસ્ફેક્શન મળે છે ભાઈ ના આપણે એક સામાજિક કાર્યની અંદર કંઈક અંશે ડાયરેક્ટ તો કરી ના શકે પણ આપણે તે સોસાયટી સંસ્થા સાથે જોડાય। હા, એટલે એક આનંદ મળે છે। મેં 2 વખત 3 વખત વિઝિટ બી કરી, એકાદ વખત આ ટિફિન કેવું બનાવવા જાય અને સડનલી ચેક કરવા બી આવ્યા અને જમ્યા બી ખરા। 1-2 વખત શૈલેષભાઈ આવી ગયા, 1-2 વખત હું આવ્યો, એ લોકો ટિફિન કેવું ભરે છે શું જમાડે એ લોકોને પહેલેથી મેં કોઈ પ્રોગ્રામ ના આપ્યો, તમે લોકો આવવાના છે, સડનલી આવીને 1-2 વખત જમી લીધેલું। એવી રીતે શૈલેષભાઈ બી 1-2 વખત આવ્યા, બી જમ્યા, પછી ત્યાં બી વિઝિટ લીધી। એ લોકો જે દર્દીઓના સગાવાલા જોતા હોય એમને જોઈને આપણને એક આનંદ, એક અનુભૂતિ થાય વિશેષ પ્રકારની। પ્રવીણભાઈ જૈન મારું નામ છે અને હું મારા ધંધા સાથે સંકળાયેલો કેવું લાગી અમારે ત્યાંથી 80 ટિફિનની સેવા સફળતાથી શક્ય બનાવી। શરૂઆતમાં અમે લોકો જયારે નિરંજનભાઈ દોસ્તી કરી મારા ખાસ મિત્ર છે, એમને એક દિવસ આવીને વાત કરી, મંદિરમાં અમે લોકો ભેગા થઈએ છીએ ત્યારે એમને એવું કીધું કે તમે ફ્રેન્ડજી આવો ને કે આવી સેવા ચાલી રહી છે અને વ્યાસ કાકાનું નામ આપ્યું, વ્યાસ કાકા સંસ્થા સાથે જોડાયેલા અને બહુ સારી સેવા આપી જાય છે। પછી અમે લોકો જયારે સિવિલ હોસ્પિટલમાં ગયા અને જયારે અમારી નજર સમક્ષ જે સેવા જોઈ એટલે અમને લાગ્યું કે ખરેખર આ જ એક સાચી સેવા છે। અને પછી અમે લોકોએ નક્કી કર્યું અને કાકાએ એવું કર્યું તમે અત્યારે જે પણ તમારે 1 ટિફિન દો કે 15 ટિફિન પર તમે કંઈક જોડાઓ અને અમે લોકો શરૂઆતથી એવો નિર્ણય લીધો કે આપણે 50 ટિફિનથી લઈએ। કાકાએ પણ ત્યારે એવું કીધું કે થોડા વધારે લઈએ, તમે થોડું બજેટની પ્રમાણે એક નાના ટિફિનથી શરૂઆત કરો। પણ અમે અમારા સુનિલભાઈ પંડિત, શૈલેષભાઈ જૈન અમે લોકોએ બધા શૈલેષભાઈ પટેલ એવું નક્કી કર્યું કે ના આપણે 50 ટિફિનથી શરૂઆત તો કરી જ। સેવાથી શત્રુ પણ મિત્ર થઈ જાય। સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા આ ટિફિન આવે તેની રાહ જોતા બેઠા હોય। સંસ્થાના સેવાભાવી કાર્યકરો પરિવારના સભ્ય જેવા જ હોય। અચાનક ટિફિન પહોંચે અને ટોળે વળી જતા સૌ લોકોને તેઓ પ્રેમથી સમજાવી લાઈન કરાવે અને એક પછી ટિફિન સાચા અર્થમાં ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ટિફિન સેવા દ્વારા સમાજને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। મારું નામ પ્રિયા છે। હું 1.5 મહિનાથી મારા હસબન્ડને કિડનીમાં પ્રોબ્લેમ છે અને 1.5 મહિનાથી હું ટિફિન લઈ જાઉં છું, પણ ખરેખર તમે બિલીવ નથી કરતી કે આટલું સરસ ઘરનું જમવાનું આજે એક પેશન્ટને મળે એના જેવું તો એક કંઈ નથી। આજે ઘરમાં બી તમે એક વ્યક્તિ કે 2 વ્યક્તિનું તમે જમવાનું ફેંકી દેતા હશો, એના કરતાં બેટર છે કે તમે આવી ટિફિન વ્યવસ્થા આપો। એટલે ખરેખર બહુ જ સરસ છે। આ જે સેવા આપે છે એનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમને 2 મહિના થયા
મારા બાબુનો વાંધો છે, મારા બાબાની કિડનીની બીમારી છે અને મેં ટિફિન લેવા આવ્યું છે. અમને આ સિસ્ટરે બતાવી છે, અમને ખબર નહોતી પણ અમને સિસ્ટરે કીધું કે તમારા માટે એમ કે 5 રૂપિયામાં ટિફિન મળે ને બહુ સરસ છે એમ કે તમે ત્યાં જાજો. પછી અહીંયા ભાવનગરથી આવી છે, અમે ભાવનગરથી છે. પહેલા તો બહુ હેરાન થયા કે ટિફિન ન મળે, બહારથી જમવાનું લાવે સારું ન આવે, 100 રૂપિયા દેતા ટિફિન નાખી દેવાનું થાય તો દર્દીને શું જમાડવું, તો લઈને દિવસો કાઢતા અને મારી બેન હતી ત્યાંથી લાવતા હતા અમે ટિફિન. પછી અમને સિસ્ટરે કીધું તો અહીંથી ટિફિન લાવે, બહુ સરસ આવે જમવાનું. અઠવાડિયામાં એક વખત મિષ્ટાન આવે, શાકભાજી અલગ અલગ આવે, દાળ ભાત આવે, સરસ જમવાનું આવે. ખૂબ ખૂબ આભાર છે. એમ 5 રૂપિયામાં हनीफ शेख, मैं नाहन से हूँ। 6 दिन से मेरी माँ एडमिट है, मेरी अम्मा एडमिट। बहुत यानी बहुत तकलीफ पड़ती थी, यानी ये अमुक टाइम तो हम भूखे सो जाते थे, हमारा मालूम नहीं था यहाँ सर्विस है, फ्री में टिफिन देते, 5 रुपए लेते, 5 रुपए में यानी ये कुछ नहीं होता है। यानी ये ऊपर वाले का इतना शुक्र है, इतना यानी करम है, यानी कि ये संस्था ने इतना अच्छा यानी काम करा है कि 5 रुपए के अंदर आप कुछ भी नहीं मिलता है आज की तारीख में। एक केला भी नहीं मिल सकता है, 3 टाइम यानी कि 3 डब्बे भर के 4 डब्बे भर के खाने का देते हैं, तो ये बहुत बेहतरीन है, बहुत अच्छी है। यानी स्वाद भी अच्छा है, रसोई भी अच्छी है, कार्यकर्ता भी अच्छे है, एकदम शांति से बहुत प्यार से यानी कि हमारे खाना यानी कि देते हैं। प्रक्रिया बहुत इजी है, क्या है प्रक्रिया में क्या करते हो? वोट का नाम देते हैं, टोकन देते हैं, क्या देते हैं? वोट का नाम भी यानी हमको देना पड़ता है, फिर टोकन देना पड़ता है, लेते हम लोग पास देते हैं, यानी पास जमा करके टोकन देते हैं हमारे। इतनी हार्ड नहीं पड़ता है, यानी आसान है। सुबह से हम लोग 1 टाइम सुबह वन टाइम समय क्या है? सुबह 9 बजे से ये जैसे कि 11 बजे तक होता है टाइम। कितने बजे तक आ जाते हैं? दोपहर को 12:30 पौने 1 बजे तक आ जाते तो एडवांस कितने दिन पहले जैसे अगले दिन इन्फॉर्म करें? हैं, यानी वही सुबह में इन्फॉर्म होता है। क्या करेंगे इस संस्था के बारे में? बहुत अच्छी संस्था है, हमारे लिए तो बहुत अच्छी है, यानी कि ये संस्था इतनी यानी कि बहुत यानी कि मैं कुछ कह नहीं सकता, इतनी अच्छी संस्था है। ये 5 रुपए में आपको कुछ नहीं मिल सकता है, यहाँ चप्पल भी सिलाया जाओगे तो नहीं मिलेगी, और आपको खाना मिल रहा है, बहुत अच्छी बात है। ભ્રાતૃભાવથી કરેલી સેવા કરતા આત્મભાવથી કરેલી સેવા ઉત્તમ છે। ઉદય, मैं राजकोट थी। माँ पप्पा बीमार છે ને અમે 14 દિવસથી અહીંયા આવેલા છીએ અને અહીંનું જમવાનું સારું છે। અહીંયા 5 રૂપિયાનો ટોકન ની આપણે જવાનું, એ લોકો ના પાડે અમારે 5 રૂપિયા નથી જોતા, અમે લોકો રાજી થઈને જ અમે 5 રૂપિયા આપીએ છીએ। બહારથી લાવી તો 100નું લાવી તો 100નું લાવી, પણ અમને ભાવતું નથી। તો અમારે કેટલો 5,000નો ખર્ચો ખાલી જમવામાં જ થાય છે, દર્દીનો પ્રોબ્લેમ। ખાલી બારગામથી આપતા જે દર્દીના સગા છે, દર્દીનું દવાખાને એડ થતું હોય, હા, તમારે જે બારગામથી આપતા લોકોને સગાવાળાને કેવું આશીર્વાદ તમારો સ્વાગત છે? અમે તો એવા આશીર્વાદ આપીએ, આવી સંસ્થા અમદાવાદમાં શું દેશમાં બને। સારી સારી ખંભાત ખંભાત મેં 15 દિવસથી મારો છોકરો બીમાર છે। હા સર, બહુ દૂર જવું પડતું, 150-200 રૂપિયા કોઈ નક્કી નહીં। આટલા દિવસ સુધી તો અમારા લગભગ 20-25 હજાર રૂપિયા બી જતા રહ્યા। સંસ્થાએ અત્યાર લગીન તો સાયકલ સ્ટેન્ડ વાળા બી પાર્કિંગ ના 10-15 રૂપિયા લે છે, એના કરતા ટિફિનમાં અમે ખુશી થઈ 5 રૂપિયા આપીએ છીએ। તે કેળા યા બિસ્કિટ થી અમારું એ કરીને અમારા 5 રૂપિયા બી પાછા આપી દે। જ્યારે તમને ખબર પડી કે આ સંસ્થાની આ ટીવી સર્વિસ છે, ત્યારે કેવી લાગી? કેવું હતું રસોઈ પાણી? એમની રસોઈ પાણી તો અમને બહુ સારી લાગી, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ। મિત્રો, જ્યારે તમને ઈશ્વર મુશ્કેલીમાંથી ધક્કો મારે ત્યારે સમજજો કે ઈશ્વર તમને ઉલટા શીખવી રહ્યું છે। તો મિત્રો, ફરી મળીશું સુવાસ કાર્યક્રમમાં, આ સમય અને આ જ કાર્યક્રમમાં। સુવાસમાં આપની વ્યક્તિગત કે સંસ્થાકીય સેવા પ્રવૃત્તિ દર્શાવવા સંપર્ક કરો 997987
6105. आओ सब फैलाविए समाजમાં સાચી સુવાસ એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ સમાજનું દર્પણ બનીને બનાવીએ નર્તન સમાજ आओ सब फैलाइए समाज का साची सुवास એકમેકના સાથથી ફેલાવીએ સાચી સુવાસ